ખેડબ્રહ્મા નગરપાલિકાએ એસટી બોર્ડ પાસેથી 650 ચોરસ મીટર જમીન મેળવી. ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડથી અંબિકા માતાજી મંદિર તરફ જતો સાંકડો રસ્તો ₹110 લાખના ખર્ચે પહોળો કરાશે. પશ્ચિમમાં આવેલ વોઘામાં વરસાદી પાણીના નિકાલ માટે ₹375 લાખના ખર્ચે સીસી બોક્સ ડ્રેઇન બનાવાશે. ખેડબ્રહ્મા નગરપાલિકાએ બસ સ્ટેન્ડથી માતાજીના મંદિર તરફ જતો સાંકડો રસ્તો બનાવવા માટે એસટી બોર્ડ પાસેથી રજૂઆત કરીને 650 ચોરસ મીટર જમીન મેળવી છે, જે 4 લેન રોડ પાલિકા દ્વારા ₹110 લાખના ખર્ચે નવો તૈયાર કરવામાં આવશે, જેથી રસ્તો 15.60 મીટર પહોળો થશે. આ ઉપરાંત પાલિકા દ્વારા પશ્ચિમ આવેલા વોઘામાં વરસાદી પાણીના નિકાલ માટે ₹375 લાખના ખર્ચે સીસી બોક્સ ડ્રેઇન બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી પૌરાણિક મંદિર આવેલું છે, જેથી શનિવાર, રવિવાર અને પૂનમના દિવસોમાં અને આડા દિવસે પણ હજારોની સંખ્યામાં માતાના દર્શનાર્થી ભક્તો મંદિરે ઉમટી પડે છે. જેથી મંદિરમાં જવાનો એક જ રસ્તો હોવાથી એ રસ્તા ઉપરથી 20 થી 25 ગામડાના લોકો અવર જવર કરતા હોવાથી બસ સ્ટેન્ડથી માતાજી મંદિર સુધી ટ્રાફિક સમસ્યા રહે છે. જેથી આ રોડની પહોળાઈ વધારવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી નગરપાલિકાના વહીવટદારો અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેથી પાલિકાના વહીવટદારો દ્વારા એસટી બોર્ડ પાસેથી 650 ચોરસ મીટર જમીન મેળવવામાં આવી છે. તેમજ પાલિકાના એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નવો બનાવવામાં આવતો રોડ 15.60 મીટર પહોળો બનાવવામાં આવશે. તેમજ ડિવાઈડર અને લાઇટો, ફૂલ છોડની કામગીરી સહિત અંદાજે ₹110 લાખના ખર્ચે રસ્તો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પાલિકા દ્વારા પશ્ચિમમાં આવેલા ભોગમાં વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે ₹375 લાખના ખર્ચે સીસી બોક્સ ડ્રેઇન બનાવવાનું આયોજન કરવામાં આવશે. તેમજ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી મંદિર આવતા દર્શનાર્થી અને આસપાસના ગામડાના લોકોને વર્ષોથી પડી રહેલ હાડમારી દૂર થઈ શકે.